નમસ્કાર મિત્રો, ફ્લુઇડ મિકેનિક્સનો આજનો આપનો આ 5મો લેક્ચર છે. હવે એમાં એક દબાણ આધારિત એક દાખલો લઈ એક થિયરી છે, કોન્સેપ્ટ છે. દાખલા તરીકે જોઈએ, h ઊંચાઈ સુધી એક રો ઘનતા ધરાવતા પ્રવાહી ભરેલ કન્ટેનરની દિવાલ પર લાગતું સરેરાશ બળ, એટલે આ કન્ટેનર હોય મતલબમાં કોઈ પણ પાત્ર એની દિવાલ પર લાગતું આપણે સરેરાશ બળ ગણવું છે. હવે એના માટે આપણે એવું વિચારીએ કે કન્ટેનરની ત્રિજ્યા r છે, ઊંચાઈ h છે, બરાબર. હવે એમાં એક નાનો ભાગ ધારી લઈએ, dx જાડાઈ ઊંચાઈનો, અને r ત્રિજ્યાવાળો ધારી લઈએ ભાગ. તો એ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? સૂક્ષ્મ ક્ષેત્રફળ. તો dA બરાબર 2πr ઇન્ટુ dx. તો હવે સમજી લઈએ કે આ જે છે એ x જેટલી ઊંડાઈએ છે, બરાબર. x જેટલી ઊંડાઈ હોય તો એના પર લાગતું દબાણ કેટલું થાય? તો આપણી પાસે દબાણનું સૂત્ર P બરાબર ρg h ઉપરથી ρg x થઈ જશે. હવે એવી જ રીતે તો એના ઉપર લાગતું આપણે બળ ગણી લઈએ, dF બરાબર સૂક્ષ્મ બળ છે એટલે dF બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. હવે દબાણ એટલે ρg x અને ક્ષેત્રફળ એટલે 2πr ઇન્ટુ dx. ખ્યાલ આવ્યો? હવે આમાં આપણે આખું કુલ બળ ગણવું છે. તો કુલ બળ ગણવા માટે આપણે શું કરશું? તો સંકલન લઈ લઈશું. F બરાબર સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો આખી ઊંચાઈ આપણે ખબર છે h ઊંચાઈ છે, એટલે આપણે અહીંયા શું લઈ લઈશું? 0 થી h 2πr ρg x ઇન્ટુ dx. હવે dx વડે સંકલન તો બાકીના ડેટા આપણા અચળ થઈ જાય, એટલે એક્સનું સંકલન x²/2, 2 કેન્સલ થઈ જાય. તો આપણી પાસે ક્ષેત્રફળ કેટલું આવશે? બળ તો 2πr ρg h² થઈ જશે, બરાબર. પણ આપણે તો ગણવાનું છે સરેરાશ દબાણ, દિવાલ પર લાગતું સરેરાશ દબાણ. તો P એવરેજ એટલે સામાન્ય સૂત્ર જ છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે બળનું સૂત્ર આપણે આગળ મેળવી લીધું, એ મૂકી દઈએ અને છેદમાં ક્ષેત્રફળ. આખું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? વક્ર સપાટીનું. તો 2πr h થઈ જશે, એટલે 2πr h નીકળી જાય, એટલે આપણું સૂત્ર શું થઈ ગયું? P એવરેજ બરાબર હાફ ρg h. જો તમને ખાલી એટલું પૂછે ને તળિયા પર લાગતું બળ કેટલું, દબાણ કેટલું, તો ρg h. પણ એમ કે સરેરાશ દબાણ કેટલું દિવાલ પર સમગ્ર સપાટી પર, તો હાફ ρg h લેવાનું થાય છે. ખ્યાલ આવ્યો? આ પણ એક નાનો એવો કોન્સેપ્ટ છે જે ઘણી વખત આપણે ઉપયોગમાં આવે છે. તો આ રીતે અહીંયા આપણે આ દબાણ આધારિત ટોપિકની ચર્ચા પૂરી કરી. હવે આપણે જ્યારે ફ્લુઇડ મિકેનિક્સની આગળ ચર્ચા કરીએ ત્યારે તરલ જે વહન થાય છે એ આધારિત એના અમુક ગુણધર્મો હોય છે. દાખલા તરીકે ઘણા બધા વૈજ્ઞાનિકો એમાં તરલને વેગ આધારિત ચર્ચા કરવામાં આવી. એમાં અમુક વૈજ્ઞાનિકોએ જોયું કે ભાઈ તરલના કોઈ અણુની ગતિને ધ્યાનમાં ન લીધા, પણ અણુ જે બિંદુથી પસાર થાય એ બિંદુને અનુલક્ષીને વહનના પ્રકાર નક્કી કરેલા છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો પહેલો ગુણધર્મ દાખલા તરીકે સ્થાયી અને અસ્થાયી. હવે સ્થાયી અને અસ્થાયીમાં કેવું હોય કે જ્યારે તરલ કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય ત્યારે દરેક કણનો વેગ એ અચળ રહેતો હોય, દરેક અણુનો વેગ બિંદુની સાપેક્ષે. તો એવા વહનને આપણે શું કહીશું? સ્થાયી વહન, બરાબર. અને જો દરેક બિંદુએ એનો વેગ સતત બદલાતો હોય તો એવા વહનને આપણે કહીશું અસ્થાયી વહન. મતલબમાં સ્ટેડી અને અનસ્ટેડી એવું કહી શકાય. ફરીથી કહું છું, જે તે બિંદુ પાસેથી પસાર થાય ત્યારે દરેક કણનો વેગ અચળ રહે તો એને કેવું કહેવાય? સ્થાયી. અને વેગ અચળ ન રહે તો કેવું કહેવાય? અસ્થાયી. આનું ઉદાહરણ લેવું હોય તો આ સ્થાયી વહન એટલે ધીમા વેગથી ગતિ કરતું પાણીનું ઝરણું. અસ્થાયીમાં શું કહી શકાય? તો દરિયાના મોજા છે, બરાબર. એવા બધા તમે ઉદાહરણો લઈ શકો. હવે પ્રક્ષુબ્ધ કોને કહેવાય? આ અસ્થાયીનું એક વ્યાપક સ્વરૂપ છે પ્રક્ષુબ્ધ. પ્રક્ષુબ્ધમાં કેવું થાય? તો વેગમાં મોટા ફેરફાર થાય. વેગમાં કેવા ફેરફાર થશે? મોટા ફેરફાર. જો વેગમાં મોટા ફેરફાર થતા હોય, બરાબર, અનિયમિત, તો એને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. દાખલા તરીકે ખૂબ જ ઊંચાઈ પરથી પડતું પાણી, ત્યારે વેગમાં ખૂબ જ અનિયમિત ફેરફાર થાય છે. હવે એવી જ રીતે બીજો પ્રકાર એનો આવે ચક્રીય અને અચક્રીય. હવે ચક્રીય વહન કોને કહેવાય? દાખલા તરીકે કોઈ એક અણુને ધ્યાનમાં લ્યો અને જે તે બિંદુ પાસે એનો કોણીય વેગ મળે, તમને અણુનું શું મળે? કોણીય વેગ મળે, એટલે એનો વેગ 0 ન હોય તો એને કેવું કહેવાય? ચક્રીય. અને કોણીય વેગ ન મળે તો એને કહેવાય
અચક્રીય વહન. ખ્યાલ આવ્યો? હવે એવી જ રીતે એના બીજા બે પ્રકાર જે છે, દબનીય અને અદબનીય. હવે જો દરેક બિંદુએ ઘનતા જો અચળ રહેતી હોય, રો કેવી રીતે સમાન, તો એને કહેવાશે દબનીય વહન. અને જો સમાન રહેતી હોય તો એને દબનીય કે ન રહે તો એને કેવું કહેવાશે? અદબનીય. અને એવી રીતે શ્યાન અને અશ્યાન, જે તરલ સરળતાથી વહન પામી શકે એને શ્યાન કહેવાય. દાખલા તરીકે પાણી, દૂધ, બરાબર, એ સરળતાથી વહન પામે, જ્યારે ડામર છે એ સરળતાથી વહન પામે નહીં, તો એને કેવું કહેવાશે? અશ્યાન. તો આ શ્યાન અને અશ્યાન એવા વહન પામે. આપણે જે આદર્શ તરલની વાત કરશું ને એ મોટાભાગે સ્થાયી, અચક્રીય, અદબનીય અને અશ્યાન હોય છે. મતલબમાં એના બધા બિંદુએ ગુણધર્મ કેવા રહેતા હોવા જોઈએ? સમાન રહેતા હોવા જોઈએ. હવે એના ઉપરથી આપણે અભ્યાસ કરવા માટે પહેલાં તો આપણે ધારારેખાઓની સમજૂતી લેવી પડે. હવે એ ધારારેખાની સમજૂતી એટલે સ્થાયી વહનમાં જ આવી જાય આપણને. દાખલા તરીકે આપણે વિચારીએ, આ બધા બિંદુઓ છે, રેન્ડમલી નામ આપી દે પી, ક્યુ, આર. હવે જ્યારે તરલ પી બિંદુથી પસાર થાય, બરાબર, ત્યારે એનો વેગ વીપી હોય, ક્યુ બિંદુથી પસાર થાય ત્યારે એનો વેગ વીક્યુ હોય, અને આર બિંદુ ત્યારે વીઆર. તો આ તરલ જે છે આ ત્રણેય બિંદુ પાસેથી પસાર થતું હોય, તો આ તરલ જ્યારે આને પસાર થતા માર્ગને જોડતી આ વક્ર રેખાઓ, એને જ આપણે શું કહીશું? ધારારેખાઓ. અને આ ધારારેખાઓ માત્ર ને માત્ર સ્થાયી વહનમાં જોવા મળશે, અસ્થાયી વહનમાં જોવા મળશે નહીં. તો આ એક ગુણધર્મ છે. આપણે જ્યારે સ્થાયી વહન લેશું ને ત્યારે ધારારેખાઓ આવશે, અસ્થાયી વહનમાં ધારારેખાઓ આવશે નહીં. ખ્યાલ આવ્યો? હવે આ ધારારેખા આધારિત આપણે જે મેઇન સમીકરણ છે, બર્નોલી સમીકરણની આપણે ચર્ચા કરવાના છે. તો પણ આ ચર્ચા કરતાં પહેલાં એક સમીકરણ આવે છે, સાતત્ય સમીકરણ. હવે સાતત્ય સમીકરણ બહુ ઇઝી છે અને એના ઉપરથી નાના ઘણા બધા આપણી પાસે MCQ જોવા મળે છે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે સાતત્ય સમીકરણ માટે શું આવે. દાખલા તરીકે આ એક વહન નળી છે, એટલે ધારારેખાઓ છે. એક પાણીની નળીના આડછેદે જો અહીંયા આપણે જોઈએ તો આપણે લીધેલા છે અનિયમિત. દાખલા કે પી બિંદુએ આડછેદ છે A1, ક્યુ બિંદુએ આડછેદ છે A2, બરાબર. હવે A1 અને A2 છે, તો અહીંથી જ્યારે તરલ પસાર થશે, નાનો એવો ભાગ પી બિંદુએથી નાનો એવો ભાગ આ રીતનો પસાર થાય, તો એ નાના એવા ખંડનો દાખલા તરીકે વેગ અહીંયા લઈ લઈએ, આપણે V1 વેગ લઈ લઈએ, અહીંયા વેગ છે V1 અને અહીંયા વેગ છે V2 લઈ લઈએ, બરાબર. તો જ્યારે અહીંથી પસાર થશે ત્યારે તરલ ખંડનું કદ ગણવું હોય, કદ એટલે આપણે એકમ સમયમાં ગણીએ ને, તો એકમ સમયમાં કાપેલું અંતર એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય થઈ જાય. સમય એકમ સમય લઈ લે, આ વેગ એ જ આપણું શું થઈ જશે? અંતર. હવે અંતર છે ને ક્ષેત્રફળ કેટલું છે? A1, એટલે કદ કેટલું થઈ ગયું? A1 V1 એ આપણું કદ થઈ ગયું. કોનું? અહીંથી સૂક્ષ્મ કદ ખંડનું. એવી રીતે એકમ સમય અહીંયા કદ ખંડ કેટલો આવશે? તો A2 V2. તો આપણે એવું વિચારીએ, કદ હવે જ્યારે પી બિંદુ પાસે જેટલું તરલ આવશે એટલું જ તરલ આપણે ક્યુ બિંદુ પાસેથી આવવાનું છે, બરાબર. તો એ તો દળ સંરક્ષણનો નિયમ થઈ ગયો. તો આપણે ડાયરેક્ટ લખીએ કે પી બિંદુ પાસે જેટલું દળ પસાર થશે એટલું જ ક્યાંથી પસાર થાય? ક્યુ બિંદુ પાસે. હવે દળ એટલે શું? તો કદ ગુણ્યા ઘનતા. એટલે મેં તમને અહીંયા જે કદ ગણતા શીખવાડ્યું A1 V1 એ આપણું શું છે? કદ ગુણ્યા ઘનતા બરાબર A2 V2 ρ2. હવે સમજી લો, તરલ તો નળી એક જ છે, એટલે તરલની ઘનતા કેવી હોય? સમાન. તો આપણે કેન્સલ કરી નાખીએ, એટલે A1 V1 બરાબર A2 V2. મતલબમાં AV બરાબર શું થઈ ગયું? અચળ. જેને આપણે શું કહીશું? સાતત્ય સમીકરણ. હવે આ V છે, વેગ છે, યાદ રાખજો. મતલબમાં અહીંયા એક સંબંધ મળી ગયો, V ચલે છે 1/A. V ચલે છે શું થઈ ગયું? 1/A. એટલે πr², એટલે r². આવું લખી શકાય. V ચલે છે શું લખી શકાય? 1/r². તો જેમ નળીનો આડછેદ નાનો હશે એમ એનો વેગ કેવો હશે? વધારે. આ સાદું ઉદાહરણ છે, આપણે ઘરે પણ આનો જોઈ શકીએ છીએ. અને જેમ નળીનો આડછેદ મોટો હશે એમ ત્યાં વેગ કેવો હશે? ઓછો. હવે આનો આલેખ જુઓ, V વિરુદ્ધ એનો આલેખ છે, વ્યસ્ત સંબંધ છે, એટલે જુઓ V વિરુદ્ધ એનો આલેખ કેવો થઈ જશે? વક્ર, આ ટાઈપનો, પણ ઘટતો ક્રમનો, બરાબર. તો આ સાતત્ય સમીકરણ જે છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે આપણે વેગ અને આડછેદની વાત કરીશું ત્યારે આપણે ડાયરેક્ટ આ સમીકરણ વાપરશું, A1 V1 બરાબર A2 V2. આમાંથી કોઈ પણ એક ડેટા ગણવાનો આવી શકે છે. ખ્યાલ આવ્યો? તો
આ ટાઈપનું આ તરલ મિકેનિક્સનો આ પહેલો ટોપિક આપણી ચર્ચા પૂરી કરી. ઓકે.